1970ના દશકની આ વાત છે અને આમ તો પછી અમેરિકન સરકારે ખાંડની આયાત પર વધારે ટેરિફ લગાવ્યો હતો, જેના કારણે અહીં ખાંડની કિંમતો ખૂબ જ વધી ગઈ હતી. એ સમયે કોકા કોલા બનાવતી કંપનીએ એના લીધે એના પ્રોડક્શનની રીત બદલવી પડી હતી. એ સમયે કોકા કોલામાં ખાંડ નાખવામાં આવતી હતી. હવે ખાંડની કિંમત વધી ગયા બાદ કોકા કોલાએ હાઈ ફ્રુક્ટોઝ સિરપનો ઉપયોગ શરૂ કર્યો, જેમાં પણ આગળ જતાં ફેરફાર કરવામાં આવ્યો. 2002માં જ્યોર્જ ડબલ્યુ બુશ પ્રેસિડેન્ટ હતા. તેમણે પણ ભૂલ કરી. તેમણે સ્ટીલની વસ્તુઓ પર 30% સુધીનો ટેરિફ લગાવી દીધો, જેની સીધી અસર ઓટોમોબાઈલ કંપનીઓ અને બાંધકામ ક્ષેત્ર પર થઈ. આ ઉદ્યોગોમાં નોકરીઓ અને પ્રોફિટ બંનેમાં ઘટાડો થયો. એટલે જ ટ્રમ્પનો ફંડા પણ ફેલ થઈ શકે છે. ટ્રમ્પ ઈચ્છે છે કે વિદેશોમાંથી ઓછો માલસામાન અમેરિકામાં આવે, તમામ વસ્તુઓ અમેરિકામાં જ બને, જેથી અમેરિકામાં રોજગારીની તકો ઊભી થાય. હકીકત એ છે કે ટેરિફ વધારવાથી નોકરી જઈ પણ શકે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમની પહેલી મુદત વખતે ચાઇનીઝ સામાનોની વિરુદ્ધ એક રીતે યુદ્ધની ઘોષણા કરી હતી. ચીને પણ હાર નહોતી માની. ચીને પણ અમેરિકન વસ્તુઓ પર નિયંત્રણો મૂક્યા હતા. આખરે એના લીધે એક તબક્કે અમેરિકાની નિકાસ ઘટી ગઈ હતી. અત્યારે પણ ટ્રમ્પ ભારત કે ચીનને ખાસ નુકસાન પહોંચાડવાની સ્થિતિમાં નથી, બલકે અત્યારે તો જાણે એવો ઘાટ છે કે ટ્રમ્પની વિરુદ્ધ દુનિયા એક થઈ ગઈ છે. એક તરફ ટ્રમ્પ એકલા છે તો બીજી તરફ તેમના વિરોધીઓ સાથે આવી રહ્યા છે. ટ્રમ્પના કારણે જ બ્રિક્સ દેશો એકબીજાની નજીક આવ્યા છે.